વડોદરા મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ વિશ્વામિત્રી પ્રોજેક્ટની દરખાસ્ત સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવી। વિશ્વામિત્રી પ્રોજેક્ટના કામને સામાન્ય સભામાં મંજૂરી આપવામાં આવી છે। વડોદરા શહેરમાં જે રીતે ચોમાસા દરમિયાન ભયાનક પૂરની પરિસ્થિતિનો સામનો નાગરિકોએ કરવો પડ્યો છે, ત્યારબાદ લોકોને જોઈ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિશેષ ટીમની નિયુક્તિ કરવામાં આવી હતી, જે ટીમ દ્વારા વડોદરા શહેર અને વિશ્વામિત્રી નદીનો અભ્યાસ કર્યા બાદ વિશેષ રિપોર્ટ તૈયાર કર્યો હતો અને સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો। તેને ધ્યાનમાં લઈ વડોદરા મહાનગરપાલિકા દ્વારા 100 દિવસનો ટૂંકો અને લાંબા ગાળાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેને મંજૂરી આપવા હેતુસર વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં તમામ સભાસદોને ઝોન વાઇઝ કઈ રીતે કામગીરી કરવાની છે તેનું પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું। વિરોધ પક્ષના વિરોધ બાદ મંજૂરી આપવામાં આવી હતી। હવે આવનારા દિવસોમાં પાલિકા દ્વારા ટેન્ડરિંગ કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિએ જે રિકમેન્ડેશન્સ આપ્યા છે, જે સજેશન આપ્યા છે, એને કઈ રીતે અમલ કરવું, એ સજેશનો શું હતા, એનો આખો રિપોર્ટ એ આજે એક વિશેષ સમગ્ર સભા ભરાઈ હતી અને એના મેજ ઉપર આજે મૂક્યો છે। બધા કાઉન્સિલરશ્રીઓને પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વામિત્રી નદીનું ડ્રેજિંગ, પ્રતાપપુરા આજવાસરનું ડ્રેજિંગ, ચેક ડેમોની મરામત, અંદરની કાંસોનું ડિસિલ્ટિંગ, રિસેક્શનિંગ, બહારની કાંસોનું સિલ્ટિંગ, રિસેક્શનિંગ, ભૂખી કાંસ ઓલ્ટરનેટ જે બનાવવાની વાત હતી એવા સમગ્ર વિષયને લઈને એક પ્રેઝન્ટેશન થયું હતું। સાથોસાથ ઝોન વાઇઝ પ્રેઝન્ટેશનો પણ કરવામાં આવ્યા હતા કે દરેક ઝોનમાં નાનામાં નાની વસ્તુ અમે શું કરવાના છીએ। એ બધું પ્રેઝન્ટેશન આજે સમગ્ર સભામાં થયું। માન્ય કાઉન્સિલરશ્રીઓએ એમના પર પ્રતિક્રિયા આપી છે, એમના સજેશનો આવ્યા છે, એ સજેશનો અમે એકોમોડેટ કરી રહ્યા છીએ અને સમગ્રતઃ બધાને સાથે રહી અને બધાનો એક યુનિફાઈડ વેમાં આ કામ આગળ ચાલે એની માટે થઈને આજે આખા એક્શન પ્લાનની રજૂઆત સમગ્ર સભામાં થઈ હતી। વિશ્વામિત્રીનું પ્રેઝન્ટેશન એટલા માટે હતું કે જે કામો એ લોકો ઓલરેડી તૈયાર કરી દીધા છે, તજજ્ઞોને બેસાડીને એના ટેન્ડર બી કાઢી દીધા છે ને ટેન્ડરો સ્ટેન્ડિંગ કમિટીમાં આવ્યા છે। પણ આવા જ્યારે કામો કરવાના હોય તો સૌથી પહેલાં સમગ્ર સભાની મંજૂરી જોઈએ, એટલા માટે સમગ્ર સભાની મંજૂરી લઈ અને બધાના વિચારો આપલે થાય એ માટેનું કામ લઈને આવ્યા હતા। સવાલ એવું છે કે કોંગ્રેસ પાર્ટીમાં તમામ સભાસદોએ પોતપોતાનું સૂચન કર્યું। મારું સૂચન ફક્ત એક જ હતું કે જે રીતે વડોદરા શહેરના નગરજનોએ આ પૂરની અંદર યાતનાઓ ભોગવી છે, લાઇટો કપાઈ ગઈ, 3-3, 4-4 દિવસ સુધી અને 5 દિવસ સુધી બી માળ પર રહ્યા, નાના બાળકોને દૂધ નહીં મળ્યું, સિનિયર સિટીઝનોને દવા નહીં મળી, ગર્ભવતી મહિલા દવાખાને નહીં જઈ શકી, 10-10, 11-11 માણસો મરી ગયા, ખાવાનું નહીં મળ્યું, સારા માણસો રોડ પર ખાવા માંગવા માટે નીકળ્યા, એ પરિસ્થિતિનું સર્જન થયું। ટેન્ડરો નીકળ્યા છે, કોઈ કહે છે 100 દિવસમાં કરી દઈશું, કોઈ કહે છે 150 દિવસમાં કરી દઈશું, કોઈ કહે છે આ કરી દઈશું, કોઈ કહે છે પૈસા વધારે છે, કોઈ કહે છે ભ્રષ્ટાચાર થયું છે। અમારે એની જોડે કોઈ લેવા દેવા। વડોદરા શહેરના નગરજનોને આવતી વખતે રાહત મળે, લોકો ચેનથી ઊંઘી શકે, લોકો ફરી શકે, તે માટેની શું વ્યવસ્થા છે। જેમ અર્જુને ચકલીની આંખ જોઈતી એમ કોંગ્રેસ પાર્ટી આ વડોદરા શહેરના નગરજનોને રાહત મળે, એમને તકલીફ ના પડે અને વડોદરા શહેરમાં પાણી નહીં ભરાય એનું આયોજન કરો। અમારું માંગ એક જ છે કે આ ભ્રષ્ટાચારને તો શિષ્ટાચાર બનાવી દીધું છે, પણ નગરજનોને આ કરવાથી જો ટેન્ડર રોકાઈ જાય અને ટેન્ડર ના થાય તો પાછું કે તમે લોકોએ રોકી દીધું, તમે આ કરી દીધું, એટલે નહીં થયું, એટલે પાણી, એવો કોઈ બહાના અમને જોઈતા નથી। અમે ફક્ત આ વડોદરા શહેરના નગરજનોના હિતમાં એમને રાહત મળે એ પ્રમાણેનું અમે મંજૂરી આપી છે। ભવિષ્યમાં જે કંઈ બી થશે એની જવાબદારી સત્તાધારી પાર્ટી જે લઈને આવી છે એની જવાબદારી રહેશે કે અમે લોકોએ કોઈ વિરોધ નથી કર્યો, પણ જો આમાં કોઈ બી અડચણરૂપ થશે એના જવાબદાર સત્તાધારી પાર્ટી જશે, અમે લોકો નહીં હોઈએ।